તો આજે આપણે વાત કરવાના છીએ ભારતના દરેક રાજ્યો વિશે, એનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં કેટલો છે, એની રાજધાની અને કયા રાજ્યની કઈ ભાષા છે અને એ રાજ્યને સરહદને સ્પર્શતા બીજા રાજ્યો કયા કયા છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ આંધ્રપ્રદેશની. તો આંધ્રપ્રદેશ છે 1,62,205 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. રાજધાની આંધ્રપ્રદેશની અમરાવતી છે. ભાષા તો કે આંધ્રપ્રદેશમાં તેલુગુ, ઉર્દુ, હિન્દી, બંજારા ભાષા બોલવામાં આવે છે. ટોટલ 5 રાજ્યો છે સરહદને સ્પર્શે છે, જેમ કે ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક ને તમિલનાડુ. ત્યાર પછી વાત કરીએ અરુણાચલ પ્રદેશ, જેનો વિસ્તાર છે 83,743 ચોરસ કિલોમીટર, જેની રાજધાની છે ઈટાનગર. ભાષા છે અંગ્રેજી અને 2 રાજ્ય સરહદને સ્પર્શે છે, જેમ કે અસમ, નાગાલેન્ડ અને બીજા આંતરરાષ્ટ્રીય સરહદ ચીન અને મ્યાનમાર સાથે. ત્યાર પછી વાત કરીએ અસમ. અસમનો વિસ્તાર છે 78,438 ચોરસ કિલોમીટર. એની રાજધાની છે દિસપુર. અગાઉ શિલોંગ રાજધાની હતી, હવે દિસપુર છે. ભાષાની વાત કરીએ તો અસમી, બોડો અને બંગાળી ભાષા બોલાય છે. ટોટલ 7 રાજ્યો સરહદને સ્પર્શે છે, જેમ કે પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય. એમાં સિક્કિમ અને અસમની સીમા એકબીજાને સ્પર્શ કરતી નથી. ત્યાર પછી વાત કરીએ બિહારની. તો બિહાર છે એ ટોટલ 94,163 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. એની રાજધાની છે પટના. ભાષા છે ત્યાં હિન્દી બોલાય છે. ટોટલ 3 રાજ્યો છે સરહદને સ્પર્શે છે, જેમ કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ત્યાર પછી વાત કરીએ છત્તીસગઢની. તો 1,35,194 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. છત્તીસગઢની રાજધાની છે રાયપુર. ભાષા ત્યાં હિન્દી બોલાય છે. ટોટલ 6 રાજ્યો સરહદને સ્પર્શે છે, જેમ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ ને ઝારખંડ. ત્યાર પછી વાત કરીએ ગોવાની. તો 3,702 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. ગોવાની રાજધાની છે પણજી. ત્યાંની ભાષા છે કોંકણી, મરાઠી ને કન્નડ. ટોટલ 2 રાજ્યો સરહદને સ્પર્શે છે, મહારાષ્ટ્ર અને કર્ણાટક. પછી વાત કરીએ આપણા ગુજરાતની. તો ગુજરાતનો વિસ્તાર છે 1,96,024 ચોરસ કિલોમીટર. રાજધાની છે ગાંધીનગર. ભાષાની વાત કરીએ તો ગુજરાતી બોલાય છે. અને સરહદને સ્પર્શતા રાજ્યો તો 3 રાજ્યો છે, જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, એ સરહદને સ્પર્શે છે. અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ ને દાદરા નગર હવેલી, એ છે સરહદને સ્પર્શે છે. ત્યાર પછી વાત કરીએ હરિયાણા. તો 44,212 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. ત્યાંની રાજધાની છે ચંદીગઢ. હિન્દી ને હરિયાણવી ત્યાંની ભાષા છે. 5 રાજ્યો છે, જેમ કે પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશ એના સરહદને સ્પર્શે છે. અને દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની સરહદને સ્પર્શે છે. ત્યાર પછી વાત કરીએ હિમાચલ પ્રદેશની. તો 55,673 ટોટલ ચોરસ કિલોમીટર વિસ્તાર છે. ત્યાંની રાજધાની છે શિમલા. મેઇન ત્યાં હિન્દી ભાષા બોલાય છે. ટોટલ 4 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ ત્યાંની સરહદને સ્પર્શે છે, જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. ત્યાર પછી વાત કરીએ ઝારખંડની. તો ટોટલ 79,714 કિલોમીટર એનો વિસ્તાર છે. રાજધાની છે રાંચી. ભાષા ત્યાં હિન્દી બોલાય છે. 5 રાજ્યો, જેમ કે છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર ને ઉત્તર પ્રદેશ સરહદને સ્પર્શે છે. ત્યાર પછી વાત કરીએ કર્ણાટકની. તો 1,91,791 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. રાજધાની છે ત્યાંની બેંગલુરુ. ભાષા છે ત્યાંની કન્નડ. 6 રાજ્યો સરહદને સ્પર્શે છે, જેમ કે મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા અને તમિલનાડુ. પછી વાત કરીએ કેરળની. તો 38,863 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. રાજધાની છે તિરુવનંતપુરમ. ત્યાંની ભાષા છે મલયાલમ. 2 રાજ્યો છે સરહદને સ્પર્શે છે, કર્ણાટક ને તમિલનાડુ. પછી વાત કરીએ મધ્યપ્રદેશની. તો 3,08,252 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. રાજધાની છે ત્યાંની ભોપાલ. ભાષા છે એની હિન્દી. 5 રાજ્યો છે સરહદને સ્પર્શે છે, જેમ કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ ને ઉત્તર પ્રદેશ. પછી વાત કરીએ મહારાષ્ટ્રની. તો 3,07,713 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. રાજધાની છે ત્યાંની મુંબઈ. ભાષા છે મરાઠી બોલાય છે. 6 રાજ્યો, જેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક ને ગોવા સરહદને સ્પર્શે છે. અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ને દમણ એ. પછી વાત કરીએ મણિપુરની. તો 22,327 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. ઇમ્ફાલ એની રાજધાની છે. ત્યાંની ભાષા છે મણિપુરી ને અંગ્રેજી. 3 રાજ્યો છે સરહદને સ્પર્શે છે, જેમ કે નાગાલેન્ડ, અસમ ને મિઝોરમ. પછી મેઘાલય છે એ 22,429 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. ત્યાંની રાજધાની છે શિલોંગ. ત્યાંની ભાષા છે ખાસી, ગારો અને અંગ્રેજી. એક રાજ્ય છે એટલે કે અસમ છે એના સરહદને સ્પર્શે છે. મિઝોરમની વાત કરીએ તો 22,429 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. ત્યાંની રાજધાની છે એઝવાલ.
ભાષા છે ત્યાંની મિઝો, અંગ્રેજી ને લુસાઈ. 3 રાજ્યો છે એના સરહદને સ્પર્શે છે, મણિપુર, અસમ ને ત્રિપુરા. નાગાલેન્ડ છે એનો વિસ્તાર છે 16,579 ચોરસ કિલોમીટર. કોહિમા એની રાજધાની છે, ત્યાંની ભાષા છે અંગ્રેજી. 3 રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર એ છે એની સરહદને સ્પર્શે છે. પછી વાત કરીએ ઓરિસ્સાની, તો 1,55,707 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. ભુવનેશ્વર એની રાજધાની છે. ઉડિયા ત્યાંની ભાષા છે. 4 રાજ્યો છે એની સરહદને સ્પર્શે છે, જેમ કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ ને છત્તીસગઢ ને આંધ્રપ્રદેશ. પછી વાત કરીએ પંજાબની, તો 50,362 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. ચંદીગઢ ત્યાંની રાજધાની છે. પંજાબી ભાષા બોલાય છે. ત્યાં 3 રાજ્યો એટલે કે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીર ત્યાંની સરહદને સ્પર્શે છે. પછી વાત કરીએ રાજસ્થાનની, તો 3,42,239 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. રાજધાની છે જયપુર. ભાષા છે ત્યાંની હિન્દી. 5 રાજ્યોની સરહદને સ્પર્શે છે, જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ને ગુજરાત. પછી વાત કરીએ સિક્કિમની, તો 7,096 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. ગંગટોક એની રાજધાની છે. ભાષાની વાત કરીએ તો લેપિયા, ભૂટિયા, નેપાલી, લિંબો અને સિક્કિમી. એક રાજ્યની સરહદને સ્પર્શે છે એટલે કે પશ્ચિમ બંગાળ. પછી વાત કરીએ તમિલનાડુ, 1,30,058 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. રાજધાની છે એની ચેન્નઈ. ભાષા છે તમિલ અને અંગ્રેજી. 3 રાજ્યો એના સરહદને સ્પર્શે છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક ને કેરળ, અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોંડિચેરી. ત્યાર પછી વાત કરીએ તેલંગણા, તો 1,12,077 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. હૈદરાબાદ ત્યાંની રાજધાની છે. તેલુગુ ને ઉર્દુ ભાષા ત્યાં બોલી છે. 4 રાજ્યો એના સરહદને સ્પર્શે છે, જેમ કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. ત્યાર પછી ત્રિપુરાની વાત કરીએ તો 10,491 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. અગરતલા એની રાજધાની છે. બંગાળી, કોકબોરોક અને અંગ્રેજી ત્યાંની ભાષા છે. 2 રાજ્યો એના સરહદને સ્પર્શે છે, અસમ ને મિઝોરમ. પછી ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 2,40,928 ત્યાંનું ચોરસ કિલોમીટર વિસ્તાર છે. લખનઉ ત્યાંની રાજધાની છે. હિન્દી ને ઉર્દુ ભાષા ત્યાંની બોલી છે. 8 રાજ્યો એટલે કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ તેના સરહદને સ્પર્શે છે, અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દિલ્હી. પછી વાત કરીએ ઉત્તરાખંડ, તો 53,483 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. દહેરાદૂન ત્યાંની રાજધાની છે. ભાષા તો કે હિન્દી, ગઢવાલી ને કુમાઉ, અને 3 રાજ્યો એના સરહદને સ્પર્શે છે, જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ ને હરિયાણા. લાસ્ટમાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, તેનો ચોરસ વિસ્તાર છે 88,752 ચોરસ કિલોમીટર. રાજધાની છે કોલકાતા. ત્યાંની ભાષા છે બંગાળી ને અંગ્રેજી. 5 રાજ્યો તેની સરહદને સ્પર્શે છે, જેમ કે ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ, અસમ. તો આ હતા રાજ્યો, તેની સરહદને સ્પર્શતા રાજ્યો, તેનો વિસ્તાર, રાજધાની અને ત્યાંની ભાષા. આવા ને આવા વધારે મેપવાળા વિડીયો જોવા માટે ફટાફટથી મને ફોલો કરો. થેન્ક યુ.